નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં કાતિલ ઠંડીમાં વધારો। ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। તો ડિસેમ્બર કરતાં વધુ ઠંડી ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે। તો આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે। તેમજ પવનની ગતિની ઝડપ એટલે કે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। તો આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે અને જોકે રાહતની વાત એ છે કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, કોંગ્રેસથી નારાજ આમ આદમી પાર્ટી ગોવા, હરિયાણા અને ગુજરાત ઉપર કરશે નિર્ણય। તો ઇન્ડિયા એલાયન્સના ઘણા સહયોગીઓના અલગ થયા બાદ આમ આદમી પાર્ટી ઉપર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે સીટ વહેંચણી ઉપર હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી। તો આ દરમિયાન એવા પણ સમાચાર મળ્યા છે કે 13 ફેબ્રુઆરી યોજાનારી સંસદીય સમિતિની બેઠકમાં પાર્ટી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે। તો માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ગોવા, હરિયાણા અને ગુજરાતની ચૂંટણીના એકલા હાથે લડવા અંગેના નિર્ણયો સંભવ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે, કોંગ્રેસનો દાવો, 10 વર્ષમાં આટલું મોંઘું થયું પેટ્રોલ। લોકસભાની ચૂંટણીના માહોલમાં દેશનું રાજકારણ ગરમાયું છે। તો ભાજપે યુપીએની આર્થિક સ્થિતિ નીતિઓ ઉપર શ્વેતપત્ર બહાર પાડ્યું છે। તો કોંગ્રેસે મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરી રહી છે। તો કોંગ્રેસે એક પોસ્ટર બહાર પાડ્યું હતું જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે 2014માં 71 રૂપિયા પ્રતિ લીટરની કિંમતોનું પેટ્રોલ 2024માં 97 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે। તો આ પોસ્ટરનું કેપ્શન એ છે કે પેટ્રોલના ભાવને લઈને આગ લગાડતી જનતા સાથે આર્થિક અન્યાય થઈ રહ્યો છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, રાજ્યમાં ફરી એકવાર આંદોલનના એંધાણો। તો ગાંધીનગરમાં ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈને લાખો કર્મચારીઓ લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે। તો વિધાનસભા ચૂંટણી બાદ હવે લોકસભાની ચૂંટણી આવતા કર્મચારીઓ લડતના આક્રમક બનવાની તૈયારી થઈ ગયા છે। તો તારીખ 14 ફેબ્રુઆરીથી અલગ અલગ કાર્યક્રમો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। તો તારીખ 23 મે ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે કર્મચારીઓ દ્વારા સામૂહિક ધરણાઓ પણ કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર, કેન્દ્રએ સ્પેક્ટ્રમ હરાજીને મંજૂરી આપી। કેન્દ્રીય કેબિનેટે મોબાઈલ સેવાઓ માટે ₹96,317.65 કરોડ રૂપિયાની મૂળ કિંમતે 8 સ્પેક્ટ્રમમાં બોન્ડની હરાજી કરવાનો નિર્ણય લીધો છે। તો 800, 900, 1800, 2300, 2500 અને 3300 મેગાહર્ટ્ઝ અને 26 મેગાહર્ટ્ઝના બોન્ડની આ હરાજીમાં સામેલ કરવામાં આવશે। તો અમુક કંપનીઓ પાસે રહેલા સ્પેક્ટ્રમ આ વર્ષે સમાપ્ત થઈ રહ્યા છે। તો કુલ 10,523 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું। ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર, વિપક્ષી ગઠબંધનને વધુ એક આંચકો। ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીઓ સતત વધી રહી છે। તો આમ આદમી પાર્ટીએ આસામમાં જે 3 સીટો ઉપર ઉમેદવારો જાહેર કર્યા હતા તે કોંગ્રેસ પહેલેથી જ મજબૂત છે। તો આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે સીટોની વહેંચણી ઉપર કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા ઉમેદવારો જાહેર કર્યા હતા। તો કોંગ્રેસે હવે આ સીટો ઉપર ગઠબંધનનું અનુસરીને આગળ વધશે કે કેમ તે જોવાનું રહેશે। તો અગાઉ ભગવત માને પણ પંજાબમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, જાન્યુઆરી મહિનો સૌથી ગરમ રહ્યો। યુરોપિયન યુનિયનની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસે જાહેર કર્યું છે કે જાન્યુઆરી રેકોર્ડ પરનો સૌથી ગરમ મહિનો રહ્યો છે। તો કહેવામાં આવ્યું છે કે ગયા જૂનથી દર મહિને પાછલા વર્ષની સરખામણીમાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે। તેનું કારણ મુખ્ય એ છે કે પર્યાવરણીય ફેરફાર। તો CS3ના ડેપ્યુટી ડાયરેક્ટર સમંથા બજર્સે કહ્યું હતું કે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઝડપી ઘટાડો કરવો એ જ એકમાત્ર વિકલ્પ છે। તો ગયા વર્ષ કરતાં આ વર્ષ પણ સૌથી વધુ ગરમ રહેશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે, 10 વર્ષમાં સિલિન્ડરમાં ₹493નો વધારો। તો કોંગ્રેસે કેન્દ્ર સરકારના 10 વર્ષના કાર્યકાળ ઉપર બ્લેક પેપર જાહેર કર્યું છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે। તો કોંગ્રેસે ટ્વિટર ઉપર એક પોસ્ટરમાં શેર કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે 10 વર્ષના અન્યાયકાળમાં 2014માં ગેસ સિલિન્ડરમાં 410 રૂપિયા મળતો હતો, જે 2024માં વધીને 903 રૂપિયા થઈ ગયો છે। તો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં 120% જેટલો એટલે કે ₹493 રૂપિયાનો વધારો થયો છે।
ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. આરબીઆઈએ 4 બેંકો ઉપર દંડ ફટકાર્યો. આરબીઆઈએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બોમ્બે મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક ઉપર 63.30 લાખ રૂપિયા, ઝેરોસ્ટ્રીયન કોઓપરેટિવ બેંક ઉપર 43.40 લાખ રૂપિયા, નાકોદર હિન્દુ અર્બન કોઓપરેટિવ બેંક ઉપર 6 લાખ રૂપિયા અને નવનિર્માણ કોઓપરેટિવ બેંક ઉપર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો આરબીઆઈએ આ બેંકોને નોટિસ પાઠવીને કહ્યું હતું કે આ કાર્યવાહી ખાતાઓની જાળવણી અને થાપણો ઉપરના વ્યાજ સહિતના અન્ય અનિયમિતતાને કારણે કરવામાં આવી છે. ત્યાર પછીના દોસ્તો આગળના શેર માર્કેટના સમાચાર પણ સામે આવે છે. તો ગઈકાલે તેજી સાથે બંધ રહ્યું હતું શેર બજાર. તો પરમ દિવસે કડાકા બાદ ગઈકાલે શેર બજારમાં રિકવરી થઈ હતી. તો ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સ દરમિયાન બીએસસીના સેન્સેક્સ, એનએસસીના નિફ્ટી અને બેંક નિફ્ટી એટલે કે ત્રણેયમાં સુધારો જોવા મળ્યો. તો માર્કેટ બંધ થયું ત્યારે બીએસસી સેન્સેક્સમાં 167 પોઈન્ટ વધીને 71,595 અંક ઉપર બંધ રહ્યો હતો, જ્યારે એનએસસીનો નિફ્ટીનો સૂચકાંક 64 પોઈન્ટ વધારા સાથે 21,782 અંક ઉપર બંધ રહ્યો. તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે 622 પોઈન્ટ રિકવરી નોંધાઈ હતી. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અનામત મુદ્દે ગિનીબેન ઠાકોરનું મોટું નિવેદન. તાજેતરમાં જે સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે ટિપ્પણી કર્યા બાદ વાવના ધારાસભ્ય ગિનીબેન ઠાકોરે પણ અનામત મુદ્દે નિવેદન આપતા કહ્યું કે પોતે સક્ષમ હોય તેમને સ્વૈચ્છિક રીતે અનામતનો લાભ ન લેવો જોઈએ, તો તેની જગ્યાએ ગરીબ વર્ગના પરિવારોને અનામતનો લાભ આપવો જોઈએ. તો ભૂતકાળમાં કોઈ કલેક્ટર થયા હોય કે પછી મોટા બિઝનેસમેન હોય તો તેમને અનામતનો લાભ ન લેવો જોઈએ. તો આ મુદ્દે તમારું શું માનવું છે ફટાફટ કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદના દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભાવ વધતા ધૂમ સ્ટાઇલમાં લસણની ચોરી. તો રાજ્યમાં હાલ લસણના ભાવ 450 રૂપિયાથી લઈને 500 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગયા છે. ત્યારે ગાંધીનગરમાં શેરથા ખાતે લસણ ભરેલા ટ્રકની તાળપત્રી કાપીને 60 કિલો જેટલા લસણની ચોરી કરવામાં આવી છે. તો લસણ સાથે 130 કિલો સોપારીના પાર્સલની પણ ચોરી કરવામાં આવી છે. તો અમદાવાદમાં વિશાલા સર્કલ પાસેથી આવેલી એપીએમસીમાં લસણના વેપારીને નિશાન બનાવીને ચોરી કરાઈ હતી. તો વાસણાના ગોવિંદ સાવસા નામના વેપારીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. અમિત શાહ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેની સાથે સહકારિતા મંત્રી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. તો આગામી 12 અને 13 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે. તો અમિત શાહ ગાંધીનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પણ કરશે, જે બાદ તેઓ સાણંદ અને એપીએમસીના ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. તો અમિત શાહની ઉપસ્થિતિમાં રાજકીય બેઠક પણ યોજાવાની શક્યતાઓ છે. બીજા સૌથી મોટા સમાચાર. અંબાજી પરિક્રમાને લઈને એસટીની ખાસ તૈયારી. 12 ફેબ્રુઆરીથી 5 દિવસ માટે અંબાજી પરિક્રમા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. તો અંબાજીને જોડતા વિવિધ રૂટ ઉપર 750 જેટલી બસો દોડાવવામાં આવશે. તો હિંમતનગર, મહેસાણા, પાલનપુર સહિતના એસટી વિભાગો વિશેષ બસો દોડાવશે. તો ભક્તો સરળતાથી આ દિવસોમાં આવી શકે કે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. તો અંબાજી મંદિર, ગબ્બર તેમજ પરિક્રમા વિસ્તારને શણગારવામાં આવ્યું છે. તો આ દિવસોમાં મોટી સંખ્યામાં રાજ્ય તેમજ બહારના માઈ ભક્તો પણ દર્શનાર્થે આવે છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર. ભારત અવકાશ ક્ષેત્રે હાંસલ કરશે નવી સિદ્ધિ. ભારત આગામી 14 મહિનામાં 30 અવકાશ પ્રક્ષેપણ કરશે. તો ઇનસ્પેસે આ પ્રયોગ માટે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. તેમાંથી 7 પ્રોજેક્ટ ગગનયાન પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. તો આની સાથે જ સ્કાયરૂટ અને અગ્નિફૂલ જેવી 7 ખાનગી કંપનીઓના પ્રયોગો પણ હાથ ધરવામાં આવશે. તો ઇસરોએ આ સિવાય વિશેષમાં જણાવ્યું હતું કે આ મહિનાની 17મી તારીખે જીએસએલવી F-14 અને માર્ચ મહિનામાં SSLV D3 નું 3 પેલોડમાં પ્રક્ષેપણ કરવામાં આવશે.